ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. તો સવારના વાગી ગયા છે 10 અને બધાય નાસ્તો કરવા બેસી ગયા છે. તો ભાઈને તો શનિવાર છે એટલે એને નાસ્તો કરવાનો નથી, એને ફરાળ. ને અમારે જો નાસ્તો આવી ગયો છે, ઇડલી, ઢોસા, નારિયેળ ચટણી, ટમેટાની ચટણી. એટલે અમે બેસી ગયા છે હાવો બે નાસ્તો કરવા. હું મમ્મી બે નાસ્તો છે તો કરવા આવી જાઓ બધા નાસ્તો કરવા. શનિવાર છે એટલે આપણે ફિક્સ હોય જો, પણ રાતે આજ તો આપણે ઢોસા બનાવવાના છે. ને અત્યારમાં જો આપણે હોલની સાફ સફાઈ ચાલુ કરી દેવાની છે. જો પંખો મસ્ત ભાવી કે સાફ કરી દીધો છે ને, અહીંથી બધું ઉતારી દીધું છે. હવે નાય આવે ને આપણે નાસ્તો કરી લઈએ ને પછી જો આ ફ્રીજનું કવર ને બધું સાફ કરવાનું છે, ટેબલ ને બધું. તો જો 11:30 વાગી ગયા છે ને હોલમાં પોતા મારવાનું કામ ચાલુ છે આપણે. તો જો આ બધું લૂછી નાખ્યું છે, ખેરી નાખ્યું છે. ને ભાવિકને કીધું ખાલી ઉપર વ્હાઈટ પટ્ટીમાં પોતું મારી દો એટલે નીચે પછી મારથી અંબાઈ જાહે. અંબાઈ ને એટલે ભાવિકને ખુરચી રાખી છે ને માથે ઓસીકું રાખ્યું છે ને એટલામાં આંબી દે છે. આજે ખોલવો નહોતો પણ પછી એક કામ પતે હવે પૂરું, આજથી આ હોલ થઈ જાય એટલે શાંતિ. પછી કાલે પછી બહાર જવાનું છે એટલે આ કામ પતી જાય. જો આ એકદમ ચમકે છે ને નથી માર્યું ને ઓછી ચમકે. હા એકદમ ચમકી જાય જો સીધું પોતું મારે ને એવું. બાકી પછી આપણે બધું લૂછીને ખાલી મૂકવાનું છે ને બાકી બધું ધોવાઈ ગયું છે. પછી બેડશીટ ને બદલાઈ લઈએ ને એટલે એકદમ મસ્ત. મમ્મી બનાવે છે અહીંયા શાક. તો જો એને ભીંડાનું શાક બનાવવાનું છે. તો જો ભીંડો સુધાર્યો છે ને ભાવે ખાટું બનાવવાની છે સાબુદાણાની ખીચડી. તો જો અહીંયા સાબુદાણા પલાળી દીધા છે ને મરચાં છે, બટેટા સુધારી નાખ્યા છે. જો ના છે બધાએ એક એક નારિયેળ પાણી પીધા છે. તો ભાવે નાવા ગયા હતા તો એના હાટું લઈને રાખ્યો તો જેમાં મલાઈ છે. તો જો એને ખાવાનો વારો આવ્યો નથી, અમે તો તોડીને ખાઈ લીધી છે મલાઈ હોતે. ને આપણું રસોડું તો જો એકદમ ચમકી ગયું છે ભાઈ. કાલે કર્યું હતું ને તો જો મસ્ત. તો બધું એક ખાલી કર્યું, તપાવ્યું બધું ને પછી ઉટકું, પછી લૂછીને બધું જો એમાં ગોઠવી દીધું છે. એકદમ સરસ થઈ ગયું છે. જો કાલે ઉટાણું થયું તો બધું તપાવવાને ઉટકાઈ ગયા હતા. તો આ બધા ડબ્બા આપણે તપાવીને ઉટકી નાખ્યા છે. તો મસ્ત થઈ ગયું છે આપણું રસોડું. 1:45 વાગી ગયો છે ને ભાવિક જો ગામમાં ગયા હતા ને એ પણ સ્પેશિયલ સીતાફળ લેવા માટે. તો લેવાના હતા ગ્લવ્સ લેવા ગયો હાથમાં ગ્લવ્સ પહેર્યા હોય તો લાર આપણે હાથમાં લાગે ને સીતાફળ ભેગા જોડે. સીતાફળ તો જો એક નંબર સીતાફળ આખી પેટી ઉપાડી આવ્યા. ગામમાં કઈ ન મળે. આ તો હું વાડીમાંથી સ્પેશિયલ ઉતરે રોડ ઉપર હાઈવે ઉપર ઉભા હોય મેટા રોડ પર. એમાં ભાઈ કેટલા કિલો છે? 9 કિલો છે. ઓહો. જો હું ભાવિક આખો દી આ સીતાફળ ખાય ને પછી આખી રાત નાક બંધ રે મારું ને આખો હવા છીકવા આવ્યા થાય. બધા મસ્ત ના છે. 2 વાર તો દિવસમાં આઈસ્ક્રીમ ખાઈએ છીએ અમે બે. અને કેરીની પેટી તો લેતા, સીતાફળની પેટી લેવાની. બોક્સે કેવું મસ્ત આવ્યું. 5 વાગી ગયા છે ને આપણો મસ્ત મજાનો હોલ કમ્પ્લીટ થઈ ગયો છે. તો જો સવારના જે હોલમાં વર્ગા હતા તો જો બપોરે જમીને થોડુંક બાકી હતું ને તો જો અત્યારે એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ફાઇનલી આપણે મસ્ત ઘર ચકચકાત થઈ ગયું છે. જો આખું એકદમ સરસ. તો આ ટેબલનું રૂમાલ ને બધું આપણે ધોઈ નાખ્યું હતું ને બધું જો સરસ મજાનું ગોઠવી દીધું છે આપણે. તો એકદમ સરસ થઈ ગયું છે. ને જો બેડશીટ આપણે જે લીધી હતી ને એ જ આપણે પાથરી દીધી છે. હવે કંઈ દિવાળીને ઝાઝા દિવસ છે નહીં તો કીધું હાલો આપણે પાથરી જ દઈએ. 10 દિવસ કેમ કંઈક છે એટલે હાલો પાથરી દઈએ. તો આ પાથરી દીધી છે. જો આપણે હવે નવરા થયા છીએ હજી. તો જો માન ને મમ્મીને ભાવિક તુલસીમાં વાવતા હતા. તો જો જૂના તુલસીમાં હતા ને તો એકદમ આમ ફૂંકાઈને એવા થઈ ગયા હતા. તો નવા રોપ 2 સરસ મજાના થયા હતા ને તો કીધું હાલો વાવી દઈએ. તો જો મમ્મીએ પાણી ચાલુ કર્યું છે પાછું ને ફર્યું બધું ધોવે છે. જો મસ્ત આપણે જસ્ટ પોતા માર્યા છે હજી મસ્ત. આજે એમ થાય કે વાહ મસ્ત ઝગમગી ગયો ઘર આખું મસ્ત થઈ ગયું છે. તો જો આપણે આંટીની ઘરે આવ્યા છીએ. ત્યાં હે ને એલોવેરામાં ફૂલ આવ્યા છે. જો કે મેં તો પહેલી વાર જોયા છે. તો જો આ કેટલા બધા આવ્યા હતા પણ ખરી ગયા છે. તો જો આ રીતના ફૂલ આવ્યા છે. આખામાં બધામાં ફૂલ જ હતા. જો આ 2 છે. તો જો એકદમ અવા થઈ જાય ને એલોવેરા એટલે એમાં ફૂલ આવતા છે. તો જો આપણે ઝાડવાનું ટેસ્ટિંગ કરવા આવી ગયા છે આંટીના ઘરે.
અને આ ગુલાબ જો કેટલું મસ્ત થયું છે તો હાવ નાનકડું પણ એકદમ મસ્ત ગુલાબ થયું છે ને અપરાજિતમાં તો નકરી શીંગું જ આવી ગઈ છે જો આ શીંગું મેં 2-3 તોડીને લીધી છે હોતન આંટી આપી છે આપણે હોતન પાછા વાવશું હવે આપણે તો ઓલા થઈ ગયા છે હાવ આંટીને જે આવે છે ક્યારેક ક્યારેક ફૂલ આવે છે જો હજી અને જાસૂદમાં કેટલા મસ્ત ફૂલ આવ્યા છે બિચારા થોડાક કરમાઈ ગયા છે હોતન હજી તો જો કર્યું એવી છે આ જાસૂદ આપણે હતો પણ આપણે બરી ગયો છે મીઠો લીમડો છે તો જો આંટીના સરસ મજાના ઝાડવા છે ભાઈ તો ભાઈ 6 વાગી ગયા છે ને રસોઈની તૈયારી થવા માંડી આપણે શનિવાર રહ્યા ને તો એટલી વહેલું રસોઈ કરવા માંડી શાક રોટલી નથી કરવાના પણ ઢોસા કરવાને એટલી વહેલી તૈયારી કરવા માંડી હું ઢોસા માટે જો ઓલરેડી મસાલો બનાવી નાખ્યો છે બટેટાનો મસ્ત મજાનો જોઈ લો આપણે ખાઈ ન કે દર વખતે અલી એને મસાલો બનાવે તો હું કેટલો બધો ચાખી લો મજા મને આ લુખો મસાલો ખાવાની આટલો અડધો તો ખાઈ જાવ એમાં લુખો મજા આવે એકદમ સાંભાર ને બધું મસાલો બધું પડતો હોય ને એમાં અને જો આ ચટણી બનાવે છે કોકોનટ નારિયેળની ચટણી બનાવે અને ટમેટાની ચટણી બનાવે 2 જાતની ચટણી હજી એટલી કીધી સાંભાર બનાવું મેં કીધું સાંભાર નથી બનાવો એટલું બધું સાંભાર આપણે ભાવતો નથી અમે આપણું વધી જાય ને ખાય નહીં એટલું બધું એટલે ઢોસા ખાવાનું કીધું મન થયું હતું ભાઈ ફાઇનલી ઢોસા અત્યારે જમવા એટલી કે ઢોસા પેટ તો ભરાઈ જાય ને પેટ ભરાઈ જાય મજા આવે ખાલી સાદા ઢોસા હોય તો મન ન ભાઈ મસાલો ઢોસો એટલે મજા આવે આરામથી પેટ ભરીને જમી લેવાનું આપણે સવારે ખાધા ને અત્યારે ઢોસા ખાવાના છે 2 વાર એટલે તો સવારમાં આંટીએ નાસ્તો મોકલ્યો હતો ઇડલી ઢોસાનો પણ એ ખાલી સાદા ઢોસા હતા અત્યારે આપણે પાછા ઘરે કરીએ કે મેં નોટ ખાધા એટલે મને કે ઘરના ઢોસા શનિવારે હોય એટલે શનિવારે રહેવાનું હોય આંટી એમ દર વખતે શનિવારે જ આંટી મોકલાવતા ઢોસા ઇડલી ને એવું બધું દર વખતે શનિવારે આપણે રહેતા હોય હનુમાન દાદાને એટલે આપણે ખાઈ ન હોઈએ અને મને હવે ઘરના ઢોસા વધુ ભાવે મસાલો કરે ને એટલે બહુ મજા આવે એ તો જો કે આંટી આપણે 2-3 વાર ઘણી વાર કરી દેતા હોય મસાલા ઢોસાની આ વખતે ઘરનું ખાવાનું મન થયું જો એટલે ઘરે બનાવે ચટણીની તૈયારી હાલે અત્યારે ક્રશ કરવાનું હોય જો આખું નારિયેળ ને મરચાં ને દાળિયા ને એવું બધું લઈ લીધું આમાં ટમેટા મરચાં ડુંગળી ને એવું બધું લઈ લીધું એમાં હે ને એક જાતનો મસાલો ન હોય તો ચટણી સારી ન બને કાંઈ આમાં ફૂદીનો બધું નાખી દીધું ઓલરેડી એવું બધું હાલે અત્યારે ઢોસાની તૈયારી આમાં બાર આવા બને જ નહીં કોઈ દી હા કેમ કે બહાર આપણે જે તૈયાર ઢોસા ખાતા ને હોટલમાં કે કોઈ પણ જગ્યાએ એ એકદમ મોરો મસાલો એકદમ સૂકી ભાજી ટાઈપ ન હોય સાચો મસાલો તો એ જ કહેવાય મસાલા ઢોસામાં આંટી એ જ કહેતા હતા કે આમાં સાઉથ ઇન્ડિયનમાં મસાલા ઢોસામાં જે મસાલો હોય ને એટલે સૂકી ભાજી જેવો જ એકદમ પણ કેમ સૂકી ભાજી મોરી કરી હોય અને આ જે છે ને આપણે તીખો કરીએ કે તીખો ભાવે આપણે એટલા માટે તો લીજો બી કરું ચાલ એને ઉઠશે તો ઢાંકણું હું દર વખતે કહું કાંઈ ન થાય હરકત નથી રાખો એટલે હાલો બધા મસાલા ઢોસા ખાવા જો ભાઈ 8 વાગી ગયા છે ને ઢોસા બનવાની તૈયારી હાલવા માંડી જો ઢોસા ખાવા માંડ્યા અત્યારે ગરમા ગરમ મંડી પેલો ઢોસો ઉતારે અત્યારે શરૂઆત કરી દીધી છે પેલા ઢોસા ખીરું પાથરી માથે તેલ લગાડે એટલે શું થાય ક્રિસ્પી થાય કે શું થાય એના લીધે ચોટે નહીં ક્રિસ્પી બનશે પછી જ આવશે લસણ વાળી ચટણી છે આ જો લસણ ટમેટા ડુંગળીની ને પછી આવશે મસાલો વાહ ભાઈ વાહ નારિયેળ ચટણી બનાવી છે ટમેટા ચટણી બનાવી છે 3 મને ઢોસો ખાવા કરતા ઢોસો જો હજી બનતો હોય ને એની રેસીપી જોવાની બહુ મજા આવે જો મસ્ત મજાનો ઢોસો બને અહીંયા 2 ચૂલા ચાલુ કરી દીધા હા જો મમ્મી વાળા રોટલી બનાવે કા મમ્મી સાંભાર છે 2 જાતની હા 2 જાતની ચટણી ને સાંભાર બન્યો છે મમ્મી જો રોટલી બનાવે ના મસાલા હોય તો કાઈ ન જોઈએ એટલે મસાલા વાળા ઢોસા બહુ બધી ઓલી છે ખાલી સાદા ઢોસા આપણે ન ભાઈ મસાલા ઢોસા મજા આવે ચટણી ટમેટા 3 જાતની ચટણી છે જો તીખી ચટણી છે સાંભારે થઈ ગયો તીખી ચટણી નો ચોપડી એટલી લગાવી તો ભૂલાઈ ગઈ સાઈડમાં લગાડા વિડિયો ભૂલી ગઈ તીખી ચટણી પહેલા લગાવી પછી મસાલો નાખવાનો પછી એકદમ સરસ ક્રિસ્પી પકાવવાનો પછી જો નારિયેળ ચટણી સાંભાર અને ટોમેટાની ચટણી ત્રણે ભેગું ખાવાની મજા આવે ભાઈ અને ઠંડી ઠંડી છાશ ભેગી હોય આ ચટણી તો બહુ મજા આવે જે આ પાતળીનો હોય ને સરસ એકદમ તીખો ક્રિસ્પી ટેસ્ટ આવે ક્રિસ્પી તો હોય જ પણ સ્પાઇસી ટેસ્ટ આવે એનો ઉધરસ આવવા માંડી તીખો તીખો હોય ને ચટણી કેવી જારી પડી જો ઘરનું ખીરું હોય ને એમાં અલગ જ ઢોસા થાય સાચી વાત કે નહીં ઘરનું તો ખીરું ઘરનું જ કહેવાય બહારથી તૈયાર જે ખીરું લઈ આવે ને એમાં થોડોક આમ ફેર પડે એમ ઈ રવા મેંદાના હોય આ આપણે દાળ ચોખાનું ખીરું એકદમ ટેસ્ટી હોય હાલો બધા મસ્ત મજાના ઢોસા કરે જોઈ લો એટલું બધું ખીરું છે
મૂકી દીધું ફ્રીજમાં હજી તો મેં હા ઘણું ફેરવો છે પછી મારે ઉત્પમ કરી કઈ ખાવાના હા છે પછી મમ્મીને ઉત્પમ ભાવશે હવે ડુંગળી ને મરચાં ને બધું નાખી ક્યાં મમ્મી દાણા ઢોસા મીડિયમ ઉત્પમ વધારે ભાવે એટલે આપણે ઈ હા. કરશું તો જાઓ ભાવિકને ગરમ ગરમ બેહાડ દે ને એકટાણું છે ને તો હા હાલો બધા મસ્ત મજાના ઢોસા ખાવા ફાઇનલી આપણે જમવા માટે બેસી ગયા છીએ એકટાણું કરવા હાટું તો જો ભાઈ મસાલા ઢોસા છે પછી સાદો ઢોસો છે અહીંયા મસાલો ઢોસો કર્યો એટલે પછી ટમેટાની ચટણી છે નારિયેળની ચટણી છે અહીંયા સાંભાર છે આ તીખી ચટણી છે અને આ મસાલો જો આપણે એક્સ્ટ્રા સાઈડ લાઈનમાં લઈને ખાવું હોય તો એ પણ છે અને ઠંડી ઠંડી છાશ છે તો જો ભાઈ આવું બધું જમવાનું છે અને બપોરનું શાક ને એવું બધું પડ્યું છે આ બપોરની ખીચડી પડી સાબુદાણાની અહીંયા શાક પડ્યું છે જો એ બધું તો સૌ જમવાનું પડ્યું પણ આપણે પેલા ઢોસા ખાઈ લઈએ ભાઈ હાલો બધા મસ્ત મજાના મસાલા ઢોસા ખાવા ભાઈ જો 9 વાગી ગયા છે જમીને ફાઇનલી નવરા થઈ ગયા છીએ તો થોડુંક વધુ જમાઈ ગયું કારણ કે અન્ય બનાવ્યા તો મસ્ત મજાના મસાલા ઢોસા ખાઈને જોરદાર મજા આવી ગઈ અત્યારે કા બહુ મસ્ત બન્યા હતા બે ચટણી ને મસાલો ને અને વધુ મજા આવ્યું કાં ખબર ઢોસા મસાલા ઢોસા હોય ને આપણે બહુ મજા આવે આમ તો સાદા ઢોસા આપણે ઓછા ભાવે મસાલા ઢોસા તો વધુ ભાવે એમાં ચટણી બધી છે ને ટમેટાની ચટણી જોરદાર બની હતી નારિયેળની ચટણી જોરદાર બની હતી સાંભાર પણ ઘટે ને એવો બન્યો હતો ને પ્લસ એમાં એના ઢોસામાં પાથરી હતી તીખી ચટણી એનો ટેસ્ટ વધુ આવે એમ ઢોસાનો મજા આવે વધુ ખાવાની થોડાક વધુ ઢોસા ખવાઈ ગયા 9 વાગ્યા છે તો ઢોસા ખાઈને નવરા થઈ ગયા છે હું 5 વાગ્યાની વર્ગી ગઈ હતી એટલે મોડું ન થાય ભાવિકને ખાવાની તો મજા આવે પણ બનાવવામાં બહુ અઘરું હોય બધું કા પેલા હું ચટણી શેકવાની પછી નારિયેળ ચટણી પહેલાં તો અન્ય મસાલો બનાવતા કેટલી વાર લાગે પછી ટમેટાની ચટણી બનાવી નારિયેળની બનાવી બધી વાર લાગી બધી નોખું નોખું બધાને સુધારવાનું હોય ને ઘર જેવી ઢોસા ખાઈને મજા આવે ક્યાંય ન મજા આવે વેચાતા ઢોસા તમને થોડા કંઈ ન ભાવે કે ઘરના ઢોસા ખાય પછી બહારના ઢોસા આપણે જરાય ભાવે જ નહીં અંબાર ફરવા ગયા ને ત્યાં અમે 1-2 વાર ટ્રાય કર્યા હતા તો કઈ જરાય હા જરાય બહારના ઘરે જો જરાય કંઈ સારા ન બનતા હોય તો હજી આપણે બહારના ભાવે પણ ઘરે જોરદાર બનતા હોય પછી બહારના આપણે ઢોસા ભાવે જ નહીં જરાય એમાં આપણે આંટી આપણને બનાવીને મોકલાવે એટલે એના જ અમે આંટીના ઢોસા ખાઈએ ને આપણે આંટી બનાવી મોકલાવતા એ ને આપણે ઘરે બનાવતા એટલે પછી બહારના ઢોસા ઓછા ભાવે અમને સાંભાર મસાલો એકદમ નેચરલ અમે આંટી પાસેથી જ લઈએ હમ. હાથે દરીને બનાવે એટલે એને આંટી એ જ કહેતા હતા કે નોર્મલી અમારા સાઉથ ઇન્ડિયનમાં છે ને ઢોસા બનાવે ને મસાલા ઢોસા મસાલો હોય ને એ એકદમ છે ને મોરો હોય એકદમ સૂકી ભાજી આપણે કેવો કરીએ એવો પણ આ તો આપણે અમને ભાવે ને તીખો એટલે એ અમારું તીખો મસાલો કઈને મોકલાવે કે એકદમ ટેસ્ટી હા તીખો ને આપણે જરાય ન ભાવે સૂકી ભાજી જેવો મસાલો હોય તો એ મસાલા ઢોસા ખાઈને મજા ન આવે પીળો પીળો ન ભાવે થોડોક તીખો સ્પાઇસી હોય ને તો વધુ મજા આવે ખાવાની મસાલામાં થોડોક સાંભાર મસાલો નાખો તો વધારે મજા આવે હમ. ખાવાની હાલો ભાઈ થાકી ગયા છીએ હવે જમીને આજે થઈ ગયા બે દી રસોડું કર્યું ને તો મને રોજ થોડીક વાર હું તોરણ કરતી હોય ત્યારે ટાઈમ મળી અત્યારે તો ઈને જ ટાઈમ મળ્યો હોલ કર્યો છે ને તોય ટાઈમ એમાં એવું છે હોલ તો કર્યો આખો ને પ્લસ આ ઢોસા ને બધું કર્યું ને બધું એટલે આખો દિવસ થાકી ગયા હોય પછી કોમેડી એક વિડિયો ઉતાર્યો હા, એમાંય વાર લાગી ગઈ એટલે નવું છે ને એટલે હમણાં થોડું સ્ટાર્ટિંગ કર્યું હોય નવું એટલે થોડુંક વાર લાગે બનાવતા પછી જેમ આવડી જાય ફૂલ પછી વાંધો નહીં આવે હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય